નમસ્તે બહેનો, ગુડ મોર્નિંગ. તમે બધા જ બહેનો ધોરણ 11 પાસ કરીને ધોરણ 12માં આવી ગયેલા છો. ધોરણ 11માં મનોવિજ્ઞાન વિષય હતો, એ જ હવે ધોરણ 12માં પણ મનોવિજ્ઞાન વિષય છે. અને મનોવિજ્ઞાનની અંદર કુલ 10 ચેપ્ટર છે. દરેક ચેપ્ટરનો ગુણભાર છે. અત્યારે આપણે પહેલું જ ચેપ્ટર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ભણી રહ્યા છીએ. અને કુલ 100 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. એમાં કુલ આ ચેપ્ટરમાંથી 12 ગુણનું પૂછાય છે એક્ઝામની અંદર. તેથી આ એકમ ઘણું અગત્યનું છે. બરાબર સમજજો, ધ્યાન આપજો, ગ્રહણ કરજો બરાબર. અને સાથે સાથે એકમ કસોટી પણ લેવામાં આવી રહી છે 2 ચેપ્ટર પછી 25 ગુણની, એટલે એની પણ બરાબર તમારે તૈયારી કરવાની રહેશે. એટલે બરાબર જ્યારે પણ શીખવવામાં આવે ત્યારે તમે બરાબર શીખજો. તો શરૂઆત કરીએ. પ્રથમ ચેપ્ટર મનોવિજ્ઞાનનું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. અગાઉ ધોરણ 11માં આપણે જોયું તે પ્રમાણે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું હતું? કોને યાદ છે? મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને એટલે કે ટૂંકમાં મનોવિજ્ઞાન શાનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? બરાબર છે, માનવ વર્તનનું. તો મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને માનવ વર્તન છે. માનવ વર્તનને અસર કરતા પરિબળો અનેક છે. એમાંનું એક મહત્વનું પરિબળ જે હોય તો એ છે આપણું શરીર તંત્ર. તેની રચના, કાર્યો, શરીર તંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન માનવ વર્તનને અસર કરે છે. માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. આપણી 5 પ્રકારની મુખ્ય જ્ઞાનેન્દ્રિયો છે. બરાબર, કઈ કઈ ખબર છે? યાદ છે કે ભૂલી ગયા? હા, આંખ, કાન, નાક, જીભ, ત્વચા. બરાબર, આ બધી જ મળીને કુલ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો હોય છે. એની મદદથી આપણે જગતના વિવિધ અનુભવોની જાણકારી પ્રાપ્ત કરીએ છીએ. બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. બરાબર, બાહ્ય જગત ઘણું બધું વિશાળ છે, ઘણા બધા ઉદ્દીપકો છે આપણી સમક્ષ. બરાબર, તમે ઘરમાં બેઠેલા છો એક રૂમમાં, તો એમાં પંખો છે, બરાબર, બેડ હશે, તમારા મમ્મી પપ્પા પણ હશે ઘરમાં, ભાઈ બહેન હશે, બારી બારણા બધું જ હશે. આ બધા ઘણા બધા ઉદ્દીપકો હોય છે. બરાબર, આ બધા જ ઉદ્દીપકોમાંથી આપણે કોઈ એક ઉદ્દીપક પ્રત્યે પોતાની આપણી સમગ્ર માનસિક એકાગ્રતાને શું કરીએ છીએ? કેન્દ્રિત કરીએ છીએ. તો જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવ અને શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે. બરાબર, જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવ, આપણે કોઈપણ વસ્તુનું કોઈપણ ઉદ્દીપકનું જ્યારે અર્થઘટન કરીએ છીએ, દાખલા તરીકે તમે અત્યારે હું તમને શીખવી રહ્યું છું, તમે શીખી રહ્યા છો, પરંતુ તમે 11માં મનોવિજ્ઞાન શીખેલા છો, એના જે ભૂતકાલીન અનુભવો છે એ અનુભવોને પણ તમે તમારા શિક્ષણના આધારે, બરાબર, જે અત્યારે હું શીખવું છું એ ઉદ્દીપકોનું બરાબર શું કરો છો? અર્થઘટન કરી અને વર્તન કરો છો. એટલે કે ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકનું શું કરતા હોય છે? અર્થઘટન, અને તે મુજબ વર્તન કરે છે. માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હજુ પણ આપણે આને બરાબર ઊંડાણથી સમજવાનું છે. જેમ આગળ એકમ બરાબર શીખવીશ એમ તમને વધારે સમજ પડશે. આ પ્રકરણમાં આપણે સંવેદનનો અર્થ સમજવાનો છે, તેના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે, ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો, ધ્યાનના નિર્ધારકો, પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો તેમજ ઊંડાણ અને અંતરના પ્રત્યક્ષીકરણની સવિસ્તાર સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈશું સંવેદન.
तो संवेदन विषे आपणे सौप्रथम माहिती मेळवीए। तेना अर्थ विषे समजीए। तेनो अर्थ थाय छे संवेदननो ज्ञानेन्द्रियो द्वारा थतो उद्दीपकनो अनुभव। विविध प्रकारनी आपणी जे ज्ञानेन्द्रियो छे 5 प्रकारनी एना द्वारा थतो उद्दीपकनो अनुभव। दाखला तरीके तमे जे रूममां बैठा छो ए रूममां ऊपर फैन चाले छे, पंखो चाले छे, पंखो उद्दीपक छे बराबर। अने पंखो चाले छे एनी अनुभूति तमने थाय छे ज्ञानेन्द्रियो द्वारा। कान द्वारा पंखानो अवाज पण संभळाय छे, त्वचा द्वारा पवन आवी रह्यो छे, एनी ठंडक पण तमे महसूस करो छो, अनुभवो छो बराबर ने। એટલે કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો द्वारा થતો ઉદ્દીપકનો અનુભવ। तो कोईपण प्रकारना बाह्य उद्दीपकनी असर मानवीनी ज्ञानेन्द्रियो पर तो थाय, जेनाथी तेना आंतरवही तंतुओ उत्तेजाय अने मगजना ચોક્કસ भागने बराबर संदेशो पहोंचे, तेने संवेदन तरीके ओळखवामां आवे छे। फरी एकवार समजीशुं। मानवीनी ज्ञानेन्द्रियो पर थाय जेनाथी तेना आंतरवाही तंतुओ। फरी एकवार जोई लईए। कोईपण प्रकारना बाह्य उद्दीपकनी असर, कोईपण प्रकारना बाह्य उद्दीपकनी असर मानवीनी ज्ञानेन्द्रियो पर थाय जेनाथी तेना आंतरवही तंतुओ। शरीरनी अंदर विविध प्रकारना तंतुओ आवे छे, बहार अने आंतर। तो आंतरवही तंतु उत्तेजाय अने मगजना ચોક્કસ भागने संदेशो पहोंचे, तेने संवेदन तरीके ओळखवामां आवे छे। तमारे सरळ भाषामां जो कहेवुं होय, परीक्षामां एक्जाममां पूछाय छे संवेदन एटले शुं, तो तमे कही शको के ज्ञानेन्द्रियो द्वारा थतो उद्दीपकनो अनुभव, जेने संवेदन कहेवामां आवे छे। संवेदन एटले सभान अवस्थामां એટલે કે જાગ્રત અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે। સંવેદનના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને 3 પ્રકારમાં વહેંચી શકાય છે, 3 વર્ગોમાં વહેંચી શકાય છે। તો પહેલું જ છે સંવેદકનો પ્રકાર અથવા તો સંવેદકનો વર્ગ બાહ્ય સંવેદકો। તમને એવું થાય કે બાહ્ય સંવેદકો કોને કહેવાય? પરીક્ષામાં પૂછાય છે બાહ્ય સંવેદકો કોને કહેવાય? તો બરાબર સમજીએ। બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે, એટલે કે ક્રિયાશીલ બનાવે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે બરાબર। આ બધા જ સંવેદનોને શું કહીશું આપણે? બાહ્ય સંવેદકો। કયા કયા? તો પ્રકાશ છે, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને શું કરે છે? ઉદ્દીપ્ત કરે છે, જેને પરિણામે આપણે બાહ્ય સંવેદકોનો અનુભવ કરીએ છીએ। હવે આપણું બીજું સંવેદક છે શરીર संवेदको। बाह्य वातावरणना घटकोनी जेम शरीरना विविध आंतरिक अवयवोनी रचना विविध संवेदनों माटे जवाबदार होय छे। आपणी शरीरनी अंदर विविध एवी रचनाओ छे ए आपणी अनुभूति संवेदन माटे खूब ज जवाबदार छे। एना थकी आपणे विविध प्रकारना अनुभवो करता होय छे, जेम के दृष्टि संवेदन माटे सળી अने शंकुकोषोनी उत्तेजना। सળી અને શંકુકોષો ઉત્તેજિત ન થાય તો આપણે બરાબર દ્રષ્ટિ સંવેદનની અનુભૂતિ કરી શકતા નથી। તેવી જ રીતના શ્રવણ સંવેદન, શ્રવણ એટલે કે સાંભળવું, કાન બરાબર। શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળકોષો, કાનની અંદર ઝીણા ઝીણા એવા સૂક્ષ્મ વાળકોષો છે, એના પરિણામે આપણે સાંભળી શકતા હોઈએ છીએ। એટલે કે ટૂંકમાં શરીર સંવેદકો કોને કહીશું? તો બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના विविध संवेदनों माटे जवाबदार होय छे, जेम के दृष्टि संवेदन माटे सળી शंकुकोषनी उत्तेजना अने श्रवण संवेदन माटे सूक्ष्म वाळकोषो छे। आ सिवाय घणा बधा अन्य सूक्ष्म कोषो पण रहेला छे। आगळ वधीशुं। त्रीजुं आपणुं संवेदक छे आंतरिक संवेदको। तो आंतरिक संवेदको शुं छे? पाछुं प्रश्न एक्जाममां पूछाय तो केवी रीतना लखी शकाय बराबर। तो बराबर समझिए। शरीरना आंतरिक अवयवोमां थता फेरफारोने कारणे, शरीरना आंतरिक अवयवोमां थता फेरफारोने कारणे
કેટલાક સંવેદનોનો અનુભવ આપણને થાય છે, જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ, આપણને ભૂખ લાગે એટલે મહેસૂસ થાય છે ને, અંદરથી કંઈક ફિલિંગ એવી આવે છે કે આપણને હવે ભૂખ લાગી છે, એટલે એને આંતરિક સંવેદકો કહેવાય. ગળામાં સોસ પડવાથી આપણને ખ્યાલ આવે છે કે હવે મને તરસ લાગી છે ને મારે પાણી પીવું જોઈએ. ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી શું થાય છે? ગભરામણ થઈ જાય, પસીનો છૂટી જાય. કેમ એવું થાય છે? આંતરિક જે સંવેદકો છે એમાં ફેરફાર થાય છે એના કારણે. તો જેમ વિવિધ સંવેદકોની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવતો અને વિશેષતાઓ પણ જોવા મળે છે, તેમ માનવી વચ્ચે પણ સંવેદકની અનુભૂતિની બાબતમાં પણ તફાવત જોવા મળે છે. તો માનવી પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ તાલીમ અને અનુભવથી કેળવીને સામાન્યથી વધુ સંવેદનશીલ પણ બનાવી શકે છે. સંવેદન, દાખલા તરીકે ઘણા બધા પ્રકારના સંવેદનો છે જે આપણે આગળ જોવાના છે. તો સંવેદનો ઘણા બધા પ્રકારના છે. તો ઘુવડ જે છે, બરાબર, એની જોવાની ક્ષમતા માણસ કરતાં પણ અનેક ગણી વધારે છે. સૂંઘવાની ક્ષમતા બિલાડીની વધારે છે. એટલે કે મનુષ્યમાં, પ્રાણીઓમાં પણ સંવેદનની બાબતમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. અને જો એ સંવેદનની જે પ્રક્રિયાઓ છે એને વધારવી છે આપણે, બરાબર, એને તાલીમ આપીએ તો એમાં સારો એવો વધારો પણ કરી શકાય છે. તો હવે આપણે આગળ વધીશું સંવેદનના પ્રકારો વિશે. હવે સંવેદનના પ્રકારો જોઈએ આપણે. સંવેદનના પ્રકારો કુલ 5 છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. તો આ 5 પ્રકારોમાંથી આપણે સૌ પ્રથમ જોઈશું દ્રષ્ટિ સંવેદન. માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન દ્રષ્ટિ સંવેદન છે. કારણ કે આંખ હશે તો જ આપણે આ દુનિયાને જોઈ શકીશું. ખૂબ મહત્વની છે આંખ આપણા માટે. એમાં આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. અંડરલાઈન કરી દેજો. એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય કે દ્રષ્ટિ સંવેદન માટે, બરાબર, અનિવાર્ય શરત કઈ છે? તો પ્રકાશની હાજરી. જો પ્રકાશ હશે તો જ આપણે જોઈ શકીશું, બરાબર, નિહાળી શકીશું, આ કામ બરાબર કરી શકશે. એટલે પ્રકાશની હાજરી દ્રષ્ટિ સંવેદન માટે ખૂબ જ અનિવાર્ય શરત છે. હવે આગળ વધીએ. આકૃતિ 1.1માં દર્શાવ્યા મુજબની આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે દેખાય છે, બરાબર. આકૃતિ 1.1માં દર્શાવ્યા મુજબની વાત છે, બરાબર. એ આંખની જે રચના છે એ સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કાં તો બીજાની આંખમાં જોઈએ ત્યારે દેખાય છે. એમાં જે ભાગ સફેદ રંગનો ભાગ દેખાય છે, તમે આકૃતિમાં પણ બરાબર જોતા રહેજો. એમાં જે ભાગ સફેદ રંગનો ભાગ દેખાય છે તેને અક્ષિપટલ કહે છે, બરાબર. આંખની આ કીકી છે એમાં જે વ્હાઈટ જે, બરાબર, ભાગ દેખાય છે એને શું કહેવામાં આવે છે? અક્ષિપટલ. તે સફેદ તંતુઓનો બનેલો છે, બરાબર. વ્હાઈટ ભાગ જે છે એ શાનો બનેલો છે? તો સફેદ તંતુઓનો બનેલો છે. અપારદર્શક છે. પાછો એ ભાગ જે છે સફેદ ભાગ આપણી આંખનો એ અપારદર્શક છે, એનાથી કંઈ જોઈ શકાતું નથી, પારદર્શક નથી, પણ કેવો છે? અપારદર્શક છે. તેને કારણે આંખની અંદરના ભાગનું શું થાય છે? રક્ષણ થાય છે. આ ભાગ જે છે ઉપર વ્હાઈટ એના કારણે આપણી આંખ જે છે એ રક્ષણ મેળવી શકે છે. આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે, આ કાળો જે છે ભાગ, બરાબર, એ ભાગ કેવો છે? પારદર્શક છે, એનાથી જ આપણે જોઈ શકીએ છીએ. અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને દગપટલ કહે છે, બરાબર. આપણે આગળ કહ્યું કે ભાઈ પ્રકાશની હાજરી દ્રષ્ટિ સંવેદન માટે અનિવાર્ય છે. તો એ પ્રકાશ છે કયા માધ્યમથી આંખમાં પ્રવેશે છે? તો એ જે માધ્યમથી, બરાબર, આંખમાં પ્રવેશી શકે છે એને કહેવામાં આવે છે દગપટલ. આકૃતિમાં તમે જોઈ શકો છો. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, બરાબર, વચ્ચે દેખાતો કાળો ભૂખરો કે માંજરો ગોળ ભાગ તે કૃષ્ણ મંડળના સ્નાયુઓ છે. તેના રંગને કારણે
આંખનો રંગ દેખાય છે. આમ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તમે જુઓ છો બરાબર, સીધી સીધી લીટી જાય છે, એકબીજાને છેડેથી એકબીજા સાથે સ્પર્શતી નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. અંદર નાનો ભાગ એને કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ અવયવ નથી. કીકી છે એ કોઈ પણ પ્રકારનો અવયવ નથી, પણ 1 અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે. 1 અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે. એક્ઝામમાં પૂછાય બરાબર, કીકી એ કેટલા ઇંચનું છિદ્ર છે? તો 1 અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે. આકૃતિ નંબર તમે 1.2 પણ જોઈ શકો છો. તો આકૃતિ 1.2 આપણી આંખની આંતરિક જે અંદરની જે રચના છે એ દર્શાવે છે. બહારથી તો આપણે આગળની જે આકૃતિ છે એમાંથી સમજ મેળવી, પણ આંખનો જે અંદરનો ભાગ જે છે એ આંતરિક રચના વિશે હવે આપણે સમજ મેળવીએ. તો દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દગપટલમાંથી કીકીમાં અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ફરી એકવાર જોઈ લઈએ. દ્રષ્ટિ સંવેદન માટે સૌપ્રથમ જે પ્રકાશનું કિરણ પડે છે ક્યાં પડે છે? દગપટલમાં. દગપટલમાંથી ક્યાં જાય છે? આપણી કીકીમાં, અને નેત્રમણીમાંથી થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. આથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલમાં પશ્વખંડમાં, પાછળના ભાગમાં મગજના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે. ધોરણ 11માં આ બાબત આપણે શીખી ગયેલા છે બરાબર. મગજના ભાગો, પશ્વખંડ, અગ્રખંડ, એના વિશે આપણે માહિતી મેળવેલી છે. તો પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં તે પહોંચે છે, જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો આપણને અનુભવ થાય છે. આપણે કોઈ પદાર્થને જોઈ શકીએ છીએ. કેટલીક તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસરણ ઉપર આધારિત છે. બરાબર, અહીં સમજી લઈએ કે કેટલી તીવ્રતાવાળું, બહુ બધા ઓછી તીવ્રતાવાળું, નિમ્ન, વધુ તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ, એટલે કે કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન એટલે કે તેનું કંટ્રોલ કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસરણ ઉપર આધાર છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એ સંકોચાય પણ ખરા અને એનું પ્રસરણ પણ થાય છે, એના પર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે, ખૂબ સંવેદનશીલ હોય. જોજો બહુ જ બધા પ્રકાશમાં તમે ઊભા રહી જશો તો તમારી આંખ ઝડપથી આમ બંધ થવા લાગશે. કારણ કે શું છે, કૃષ્ણમંડળના જે સ્નાયુઓ છે એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદન હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે. જો પ્રકાશનું પ્રમાણ આંખ તરફ વધારે જાય અંદર તો કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એ વિસ્તાર પામશે. પરિણામે કીકી શું બનશે? આપણી અંદરની નાની બનશે. બરાબર, સમજ પડે છે ને? ફરી એકવાર સમજાવું. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે આંખમાં તો કૃષ્ણમંડળના સ્નાયુઓ શું થશે? વધારે વિસ્તાર પામશે. પરિણામે કીકી શું બનશે? અંદર નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તેનાથી વિરુદ્ધ કૃષ્ણમંડળના સ્નાયુઓ શું થઈ જશે? સંકોચાશે અને આપણી જે કીકી છે એ શું થશે? એનું કદ વધે છે. આમ નજીકના કે દૂરના રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર હોય છે. હવે આપણે આગળ શ્રવણ સંવેદન વિશે માહિતી મેળવીએ, જે બીજા પ્રકારનું સંવેદન છે. જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિયની જરૂર છે. શ્રવણેન્દ્રિય એટલે આપણા કાન, ઇન્દ્રિય એક પ્રકારની આ ઇન્દ્રિય છે. તો શ્રવણેન્દ્રિયની આપણને સાંભળવા માટે, એકબીજા વ્યક્તિ સાથેના કાર્યક્ષમ વર્તન કરવા માટે ખૂબ જરૂર પડે છે. તો અવાજની દિશા પારખવા, અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા કે અવાજ કેટલે દૂરથી આવી રહ્યો છે એનો અંદાજ મેળવવા, અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા ખૂબ આવશ્યક છે. આપણા કાન બરાબર ખૂબ જરૂરી છે. કઈ કઈ બાબત માટે? એક તો અવાજની દિશા પારખવા માટે, અવાજના અંતરનો અંદાજ મેળવવા માટે અને મગજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા
માટે. તો સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000, 20 થી લઈને 20,000 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા સુધી કરતો ધ્વનિ સાંભળી શકે છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, ટીક માર્ક કરી લેજો. અને એકમ કસોટી આવવાની છે, એમાં પણ પ્રશ્ન આવી શકે. બરાબર. ફરી એકવાર જોઈ લઈએ કે સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકતો નથી. શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચનાની સમજણ માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય છે. એક તો ફર્સ્ટ વન છે બાહ્ય કર્ણ. બાહ્ય કર્ણ. બીજું છે મધ્ય કર્ણ અને ત્રીજું છે આંતર કર્ણ. ત્રણ છે બરાબર. એના ભાગ કર્ણના બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને આંતર કર્ણ. તો પહેલા બાહ્ય કર્ણ વિશે આપણે સમજૂતી મેળવીએ, જેમાં કાનની બૂટ એટલે કે કર્ણપાલી. કાનની બૂટ આજે કહેવાય છે, બુટ્ટી આપણે પહેરીએ છીએ બરાબર. કાનની બૂટ એને વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે કર્ણપાલી. કર્ણનલિકા અને કર્ણપટલ. કર્ણનલિકા એટલે આપણે અંદરનું જે બરાબર કાનની અંદર જે નલિકા અંદર જાય છે નળી, અને કર્ણનલિકા કહેવામાં આવે છે. કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કે કર્ણઢોલનો સમાવેશ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર. પ્રશ્ન એક્ઝામમાં આ પણ આવી શકે કે બાહ્ય કર્ણમાં બરાબર કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કાનની બૂટ, કર્ણનલિકા અને કર્ણપટલનો સમાવેશ કરવામાં આવે છે. બીજો ભાગ છે મધ્ય કર્ણ, જેમાં હથોડી, એરણ અને પેગંડુ જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ તથા યુસ્ટેકીય નલિકા જેનો છેડો બરાબર જેનો બીજો છેડો ગળામાં ખુલે છે તેનો સમાવેશ થાય છે. તમે બેનો આકૃતિમાં બરાબર જોઈ શકો છો. મધ્ય કર્ણમાં બરાબર કયા કયા અસ્થિઓ આવેલા છે આ પણ એક્ઝામમાં પૂછાય છે. તો મધ્ય કર્ણમાં હથોડી, એરણ અને પેગડું. હથોડી, એરણ અને પેગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ આવેલા છે બરાબર. તથા યુસ્ટેકિયન નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે છે તેનો પણ સમાવેશ થાય છે. અને ત્રીજો આપણો ભાગ છે કર્ણનો આંતર કર્ણ. તેના મુખ્ય 3 ભાગ છે. આંતરકર્ણના પાછા મુખ્ય 3 ભાગ છે. એક તો મધ્ય ભાગ, બીજો છે શંખાકૃતિ અથવા તેને બીજા શબ્દમાં કહેવામાં આવે છે કર્ણશંખ, અને ત્રીજો એનો ભાગ છે અર્ધવર્તુળાકાર કર્ણવલયો. આંતરકર્ણ એના 3 ભાગ છે. એક તો મધ્ય ભાગ, બીજો શંખાકૃતિ અથવા તેને કહેવામાં આવે છે કર્ણશંખ, અને ત્રીજું છે અર્ધવર્તુળાકાર કર્ણવલયો. હવે એને બરાબર સમજીએ તો વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ. કર્ણપાલી એટલે આગળ શબ્દ આવી ગયો બાહ્ય કર્ણમાં, હા, કાનની બૂટ. તો વાતાવરણમાં જે રહેલા અવાજોના મોજાઓ છે, મોજાઓ બરાબર એટલે કે તરંગો અવાજના, એ મોજાઓ કર્ણપાલીમાં એકઠા થાય છે. અહીં થાય છે એકઠા, અને એકઠા થઈને ક્યાં જાય છે? કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલ મધ્ય કર્ણના 3 હાડકાઓ કંપન પેદા થાય છે. મધ્ય કર્ણના 3 હાડકાઓ આપણે આગળ જોયા કયા કયા? હથોડી, એરણ, પેગડું. આ 3 હાડકાઓમાં શું થાય છે? કંપન પેદા થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા જ પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે. આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે.
તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન આપણને અનુભવાય છે. ફરી આપણે એકવાર સમજી લઈએ બરાબર. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોળ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોળ સાથે સંકળાયેલ મધ્ય કર્ણના 3 હાડકાઓ એમાં કંપન પેદા થાય છે. એવો 3 હાડકાઓ છે એમાં કંપન પેદા થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં શું થાય છે? રૂપાંતર કરે છે. કારણ કે એ અસ્થિના હાડકાના બનેલા છે એટલે ધ્વનિ તરંગોનું એ અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા, આંતરકર્ણ તમે આકૃતિમાં જોઈ શકો છો, એમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પાછા પરિવર્તિત થાય છે. અને આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને શું કરે છે? ઉત્તેજે છે. તેને કારણે ત્યાં સુધી બરાબર, તેને કારણે ત્યાં રહેલા જે સૂક્ષ્મ વાળકોષો જે છે એ ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા આપણને ધ્વનિ સંવેદન વ્યક્તિને અનુભવાય છે. હવે આપણે ત્રીજા સંવેદન વિશે માહિતી મેળવીશું. તે છે ગંધ સંવેદન. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિયને કહેવામાં આવે છે નાક દ્વારા થાય છે. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા થાય છે. તો નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. ફરી એકવાર જોઈ લઈએ. વાતાવરણ એટલે કે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ શારીરિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય નાક દ્વારા થાય છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલા ચેતાપ્રવાહો મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. બરાબર, દરેક પ્રકારની જે અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે બરાબર, ને દરેક વ્યક્તિને એ જે અનુભવાય છે એની માત્રા પણ કેવી હોય છે? અલગ અલગ અનુભવાતી હોય છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું જે સંવેદન કરાવે છે તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પેટ્રોલની સુગંધ ખૂબ ગમતી હોય, એનું સંવેદન એને સુગંધ જેવું લાગતું હોય, તો બીજા વ્યક્તિને એ ન પણ ગમે, એવી અનુભૂતિ ન પણ કરાવે. એટલે કે કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જવાય છે. આ અહીં આગળ ખૂબ અગત્યનું સમજવાની જરૂર છે. કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે શું થઈ જતી હોય છે? ઘટતી જતી હોય છે અને આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. કોઈ કંપની હોય, કોઈ ફેક્ટરી હોય, એમાં વિવિધ પ્રકારનું રસાયણ બનાવવામાં આવતું હોય તો સ્મેલ આવતી હોય, અમુક પ્રકારની ગંધ આવતી હોય તો એ આપણને ન ગમે, પણ ત્યાં આજુબાજુમાં વસતા લોકો એનાથી ટેવાઈ જાય છે. એટલે એનું સંવેદનની જે પદાર્થ પ્રત્યેની જે સંવેદનશીલતા ધીમે ધીમે શું થઈ જતી હોય છે? ઘટી જતી હોય છે. એટલે એનાથી એ લોકો ટેવાઈ જતા હોય છે. કારણ કે એક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાતી હોય તો તે પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી શું થઈ જવાતું હોય છે? ટેવાઈ જવાતું હોય છે. હવે હેનિંગ નામના મનોવૈજ્ઞાનિક છે, એણે ગંધના કુલ 6 પ્રકારો આપેલા છે. હેનિંગ નામનો મનોવૈજ્ઞાનિક છે અને તેણે ગંધના 6 પ્રકારો આપેલા છે. પહેલી પ્રકાર છે બળતી વસ્તુની ગંધ. બરાબર,
बीजी छे सड़ेली वस्तुनी गंध, त्रीजी इथरनी गंध, चौथी मसालानी गंध, आगळ राळनी गंध अने सुगंध। आ एक्जाममां पूछाय छे प्रश्न। हेनिंगे बराबर गंधना कुल केटला प्रकारो आपेला छे, कया कया? तो हेनिंगे गंधना 6 प्रकारो आपेला छे, जेवा के बळती वस्तुनी गंध, सड़ेली वस्तुनी गंध, इथरनी गंध, मसालानी गंध, राळनी गंध अने सुगंध। तो शरदी, सड़ेखम जेवा शारीरिक तकलीफों वखते मंद रासायणिक उद्दीपक गंध संवेदन जन्मावी शकतुं नथी। जो तमने शरदी थाय तो गमे तेवा प्रकारनी गंध होय तो बहु महसूस थती होती नथी। गंध संवेदन में मानवी अने मानवत्तर प्राणीओं में जातीय आकर्षण, खोराकनी पसंदगी, विजातीय पसंदगी वगैरह में घ्राणेन्द्रियों उपयोग थाय छे। आपणे खोराकनी पसंदगी पण सुगंध सारी होय तो आपणे गमे, तो एनी आपणे ए खोराकने आपणे पसंद करता होईए छे, बराबर। एटले आ बधी बाबतों में एक तो आकर्षण, खोराकनी पसंदगी अने साथे साथे विजातीय पसंदगी में घ्राणेन्द्रियों उपयोग आपणे करता होईए छीए। हवे बेनो आपणे आगळ स्वाद संवेदन विषे माहिती मेळवीए। बाह्य वातावरण में रहेला विविध रासायणिक उद्दीपकोमांथी उत्पन्न थता विविध प्रकारना स्वाद संवेदन जीभ द्वारा थाय छे। जीभ मात्र स्वाद संवेदननुं ज काम करे छे तेवुं नथी, परंतु मानव जीवन में खूब महत्व धरावती भाषाना उच्चारण में पण तेनुं महत्व छे। આપણે જે બોલીએ છીએ એના ઉચ્ચારણમાં પણ જીભનું કામ ખૂબ અગત્યનું છે। તો માત્ર સ્નાયુઓની બનેલી આપણી જીભ છે એ સ્નાયુઓની બનેલી છે અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે। તે કણોને સ્વાદ કણો કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર સમજીએ। बाह्य वातावरण में रहेला विविध रासायणिक उद्दीपकों में उत्पन्न थता विविध प्रकारना स्वादनु संवेदन जीभ द्वारा थाय छे। जीभ मात्र स्वाद संवेदननुं ज काम करे छे एवुं नथी, परंतु मानव जीवन में खूब महत्व धरावती भाषाना उच्चारण माटे पण जीभनुं एटलुं ज महत्व छे। मात्र स्नायुओनी बनेली ज जीभ छे, एमां कोई प्रकारना हाडका आवेला નથી। એટલે કે માત્ર સ્નાયુની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી, જડબું જે છે એના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો આપણને અનુભવ કરાવે છે। તમે આકૃતિમાં બહેનો જોઈ શકશો। તે કણોને સ્વાદ કણો અથવા તો રસ કેન્દ્ર અથવા તો રસકંદ તરીકે ઓળખવામાં આવે છે। આ રસ કણોની નીચે स्वाद ग्राहक तंतुना छेड़ा छे, बराबर। आ रस कणो छे એટલે કે स्वाद कणो छे एनी नीचे स्वाद ग्राहक तंतुओ पण ना छेड़ाओ आवेला छे। एमां उत्पन्न थतो चेता प्रवाह मगज એટલે કે મધ્ય મગજ અને અગ્ર મગજ, મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે। ત્યાંથી चेता प्रवाह मगजनी मध्यस्थ खांचनी बराबर पाछळ आवेला स्वाद संवेदन क्षेत्र सुधी पहोंचता आपणने स्वादनो अनुभव थाय छे। तो विविध प्रकारना खोराकमां रहेला रासायणिक तत्वों द्वारा मुख्यत्वे 4 प्रकारना स्वादनो आपणने अनुभव थाय छे। मुख्य 4 प्रकारना स्वाद आपणे अनुभवीए छे। एमां एना माटे जीभना जुदा जुदा चोक्कस भागो जवाबदार छे, बराबर। 4 प्रकारना स्वादनो अनुभव थाय छे एना माटे जवाबदार जीभना जुदा जुदा भागो छे, जे तमे आकृति 1.5 में जोई शको छो। स्वाद संवेदन अने जीभना विविध भागोमां, बराबर। एना माटे जीभना जुदा जुदा चोक्कस भागो जवाबदार छे। तो जीभना अग्रभागमां एटले के आगळना भागमां आवेला स्वाद तंतुओ द्वारा मीठो एटले के गळ्यो, बराबर। जीभनी बंने बाजुए धार पर टेरवानी पाछळ खारो स्वाद, तेनाथी थोड़ा आगळ बंने बाजुनी धार पर खाटो अने जीभना पाछळना भागमां कड़वो स्वाद अनुभवाय छे। एक्जाममां प्रश्न पूछाय छे के कड़वो स्वाद जीभना कया भागमां अनुभवाय छे? तो जीभना पाछळना मूळ भागमां कड़वो स्वाद अनुभवाय छे।
જીભના મધ્યમાં કોઈ જ સ્વાદ સંવેદન થતું નથી. તો આયુર્વેદની દ્રષ્ટિએ પણ બરાબર મુખ્ય 4 સ્વાદ ઉપરાંત બરાબર બીજા સ્વાદનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તો કયા કયા? તો મીઠો, ખારો, ખાટો, કડવો, આ 4 મુખ્ય સ્વાદ ઉપરાંત બરાબર કયા કયા સ્વાદ? પહેલાં તો મીઠો, પછી ખારો, ખાટો, બરાબર કડવો, આ 4 સ્વાદ તો ખરા જ. એ ઉપરાંત પણ તીખો અને તુરો, એમ કુલ 6 પ્રકારના સ્વાદ આપણે અનુભવીએ છીએ. હવે આગળ વધીશું. છેલ્લું અને લાસ્ટ સંવેદન છે 5મું, સ્પર્શ સંવેદન. સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા, શરીર તંત્ર આખું બોડી એની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોની અનુભૂતિ આપણને થાય છે. તો વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનો કયા? તો છે જો બોર્ડ પર લખેલા: ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા એટલે કે ઠંડી, સ્પર્શ કે દબાણ, સ્પર્શ સ્કિન પર થાય છે એ, સ્પર્શ કે દબાણ, અને વેદના, વેદના એટલે કે આપણને જે પીડા દર્દ થાય છે તે. એમ કુલ 4 સંવેદનોનો આપણે અનુભવ કરીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનો આપણને અનુભવાય છે. ક્યારે સ્પર્શ સંવેદનો અનુભવાય છે? તો ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનોનો આપણને અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ, બરાબર અહીં સમજો, બરાબર સમજીએ. શરૂઆતથી પહેલેથી જો તમને સમજાવું, બરાબર કે ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધીની, બરાબર ખભાથી લઈને કમર સુધી અને નીચે હાથ પગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે. મિશ્ર એટલે કે ભેગા, મિશ્ર પ્રકારના જોવા મળે છે. કારણ કે કોઈપણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રને ઉદ્દીપ્ત કરે છે, જેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદનો આપણને અનુભવાય છે. દાખલા તરીકે સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે. વરસાદના પાણીનું ટીપું શરીર પર જ્યારે પડે છે ત્યારે સ્પર્શ સંવેદન, પછી આપણને શીતળતા આપણે અનુભવીએ છીએ તો શીતળતાનો અનુભવ, એમ બંને પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર. તો અહીંયા આગળ આપણા 5 પ્રકારના સંવેદનો વિશે આપણે માહિતી મેળવી. બરાબર, એક તો દ્રષ્ટિ સંવેદન, પછી શ્રવણ સંવેદન, બરાબર, પછી ત્યારબાદ બરાબર ઘ્રાણેન્દ્રિય સંવેદન, બરાબર, ત્યારબાદ આગળ કયું સંવેદન આપણે અત્યારે જ શીખ્યા? બરાબર છે, સ્વાદ સંવેદન, સ્પર્શ સંવેદન, એમ કરીને કુલ 5 સંવેદન વિશે માહિતી મેળવી. એ પહેલાં આપણે સંવેદકના પ્રકારો શીખ્યા. તો સંવેદન અને સંવેદક આ બંનેમાં ડિફરન્સ છે. એક્ઝામમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખજો. સંવેદકના પ્રકારો કયા છે? તો 3 જ પ્રકારો છે એના. કયા? બરાબર, બાહ્ય, બરાબર, આંતર અને મધ્ય શરીર, ટૂંકમાં એ 3 પ્રકારો છે. જ્યારે સંવેદનના 5 પ્રકારો છે જે અત્યારે આપણે શીખ્યા. તો એક્ઝામમાં તમે ભૂલ ન કરતા. થેન્ક યુ.